નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો સિહોર તાલુકામાં જોરદાર વરસાદ પવન સાથે આગાહી પ્રમાણે જે થોડા અંતરે આવે છે, આવે ઘડીક રહી જાય, આવે ઘડીક રહી જાય, પણ આ વખતે જોરદાર પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે અને વાવણીયા થંભી ગયા છે, ખેડૂતો થંભી ગયા છે, દરેક પ્રકારના ટ્રેક્ટરો વાવણીયા દરેક પ્રકારના થંભી ગયા છે અને અત્યારે જોટા સાથે પવન સાથે જોરદાર વરસાદ। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર સંજય લાદવા। તો આપ મિત્રો જોઈ રહ્યા છો કે અત્યારે સિહોર તાલુકામાં જોરદાર વરસાદ શરૂ થઈ ગયો છે ભાવનગર જિલ્લામાં। આ વર્ષનો પહેલો વરસાદ, થોડો જોરમાંથી આવનારો પહેલો વરસાદ છે મિત્રો। આપ મારી પાછળ જોઈ રહ્યા છો, હું મારી વાડીએ ઊભો છું અને ત્યાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, નેવાદાર થઈ ગયું છે, પતરા ઉપરથી પાણીઓ પડવા લાગ્યું છે અને જે ઊભી મોલાદ છે તે આ પવન જોરદાર ફૂંકાવાને કારણે આ મોલાદ પણ આડી પડવા લાગી છે, જે હું તમને વિડીયોમાં તો આપ જોઈ શકો છો મિત્રો। આજે આપણી જે આધી ઘાસ છે તેની ઉપર જોરદાર પવન લાગી રહ્યો છે અને જોરદાર રીતે વરસાદ આવી રહ્યો છે મિત્રો। પાછળ પણ એટલો જોરદાર વરસાદ, કાળા ડિબંગો વાદળો છવાઈ ગયા છે, હરુડાટ અને વીજળીની સાથે જોરદાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને ખેડૂતોમાં એક હર્ષની લાગણી બંધાઈ ચૂકી છે મિત્રો કે વરસાદ આ વર્ષનો ખરેખર શરૂ થઈ ગયો છે મિત્રો। આગોતરા વાવેતર માટે જરૂરિયાત જ્યારે વરસાદની હતી એ કરતાં ભલે 10 દિવસ મોડો, પણ આખરે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને મિત્રો અત્યારે આપણે જાણીએ છીએ કે 18 જિલ્લાઓમાં આગાહી આપવામાં આવી છે કે 18 જિલ્લાઓમાં વરસાદ થશે, જોટા સાથે, પવન સાથે અને વીજળીને કડાકા ભડાકા સાથે 18 જિલ્લાઓને આગાહી આપવામાં આવી હતી। તેમાંથી ગીર સોમનાથને એ જે જિલ્લામાં છે ત્યાં તો હું છેલ્લા 5-6 દિવસથી જોઈ રહ્યો છું કે બહુ ધોધમાર વરસાદ શરૂ છે, પણ અમારા ભાવનગરમાં મિત્રો વરસાદ અત્યાર સુધી વાવણી લાયક ઓછો હતો। કોક જૂથ જગ્યાએ છૂટા છવાયા ઝાપટાએ વાવણી કરેલી હતી પણ ખેતર બહાર હજી પાણી નહોતા કાઢ્યા, જે આજે આપણી નજર સામે વરસાદે ખેતર બહાર પાણી કાઢવાની પરિસ્થિતિમાં શરૂ છે। હજી ખેતર બહાર નીકળ્યા નથી અને હળુડાટ થઈ રહ્યો છે। આપ વિડીયોમાં સાંભળી રહ્યા છો મિત્રો, જોઈ રહ્યા છો આ વરસાદની પરિસ્થિતિ। પવન હવે થંભી ગયો છે અને હવે એક રસ થઈ, એક તાલ થઈને વરસાદ શરૂ છે। હજી મિત્રો આ મારું જે ખેતર છે, ખેતર બહાર પાણી આ વર્ષમાં નીકળ્યા જ નથી। આ પહેલો જ વરસાદ છે કે જે ખેતરમાં પાણી થોડા ભરાણા હોય, જે આ ખેતર મિત્રો આપણે જોઈએ તો જો આમાં પાણી ભરેલું છે, પણ મિત્રો આ પાણી ભરવાનું એક બીજું પણ કારણ છે કે આપ જોઈ શકો છો સિંગ ઉગી ગઈ છે। જે સિંગ ઉગી ગઈ એટલે કે મિની ફુવારાથી અને મોટા ફુવારાથી આપણે આજે હું તમને બતાવું, જો આપણા ફુવારા છે, આ ફુવારાથી આપણે આ પહેલાં જમીન પાયેલી હતી એટલે એમાં પાણી ભરાણેલું છે, તો હજી એટલો વરસાદ નથી કે ખેતરો બહાર પાણી નીકળી જાય અને આપણા ખેતરો ભરાઈ જાય, પણ વરસાદ છે, જેટલો છે એટલો આપણે ખુશી મિત્રો। શરૂ વરસાદમાં તો વરસાદ આવી ગયો, પવન આવી ગયો, જોટા મારી ગયો અને પાછો વયો ગયો। શું કરીએ મિત્રો, ખેડૂત છીએ, આવી પરિસ્થિતિ આપણે આરે શરૂ રહેતી હોય છે અને અત્યારે ફક્ત સાંટા જ શરૂ છે, વરસાદ થંભી ગયો છે, પવન વયો ગયો છે અને આખરે આપણો વિડીયોનું સુરસુર્યું થઈ ગયું। પણ કાંઈ વાંધો નહીં મિત્રો, એ દેવાવાળો દુબળો નથી, આજે નહીં તો કાલે ધીરે ધીરે વરસાદ શરૂ થશે અને ઓલ ઓવર ગુજરાતમાં મિત્રો ઓલ ઓવર ઇન્ડિયામાં ખેડૂતોને વરસાદનું પાણી મળી રહે અને પોતાની જમીનમાં કણ નાખે અને મણ આપી દે, આવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે સારામાં સારા વરસાદ હવે શરૂ થાય। આ ખેડૂતો તમારા રાહ જુએ છે તમારી કે હે વરુણદેવ તમે રીઝો અને પૃથ્વી ઉપર આવો અને ધરતીને ભીંજાવો, ધરતીમાંથી પાણી કાઢો અને તળાવ, ચેક ડેમ, નદી, નાળા તમામ વસ્તુ ભરી દો। આવી આપણે વરુણદેવને પ્રાર્થના કરીએ મિત્રો। આપ જોઈ રહ્યા છો છાંટા શરૂ છે
વરસાદ શરૂ છે. જે જોટાનો વરસાદ હતો તે હાલ થંભી ગયો છે અને અત્યારે એક રસ થઈ અને ધીરા છાંટે વરસાદ શરૂ છે. આપણે જોઈએ આપણું સ્લેબવાળું જે મકાન છે ત્યાંથી ધીરે ધીરે પાણી ટપકી રહ્યું છે. તો મિત્રો આ એક વરસાદ આવ્યાની ખુશીની માહિતી હતી, તમને મેં જણાવી દીધી. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.